સુવાક્યોનો સાગર શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત એમની ડાયરીમાંથી આજે આપણે કર્મ ઉપર એટલે કે જૈસી કરની વૈસી ભરની આ વિષય ઉપર વાત કરવાના છીએ. ભગવાને સંસારને કર્મ પ્રધાન બનાવી દીધો છે. એમાં જે મનુષ્ય જેવું કામ કરે છે તેને તેવું જ ફળ મળે છે. કર્મનું ગણિત તો આજ સુધી કોઈને સમજાયું નથી, કારણ કે એના મલ્ટિપ્લિકેશન ને ડિવિઝનની જે ફોર્મ્યુલા છે એ અતિ ગુપ્ત છે. એટલે કર્મ કરતા અત્યંત સાવચેતીની જરૂર છે. કર્મના ફળથી બચવું અશક્ય છે, કારણ કે ફળ કર્મથી અલગ નથી, પણ ક્રિયાની સાથે જ છે. નિષ્કામ કર્મ ઈશ્વરને ઋણી બનાવે છે. ઈશ્વર તેને વ્યાજ સહિત દેવા માટે બંધાઈ જાય છે. ભગવાને મનુષ્યને આટલી બધી શક્તિ, અન્ય સવલતો એટલા માટે આપી છે કે એના થકી સારા કર્મો કરી શકે. એનો ઉપયોગ બીજા માટે કરે, એની કરણી સારી રહે એ માટે એને બુદ્ધિ આપી છે અને હાથ પગ પણ આપ્યા છે. જે રીતે ખેતી વરસાદ અને પાણી પર આધારિત છે, તેવી જ રીતે જીવન કર્મોને આધીન છે. જેવો ફૂલ અને સુગંધનો નાતો છે, બસ એવો જ નાતો કર્મ અને જીવનનો છે. તમને પીડા થાય છે તો યાદ કરો, તમે કોને એવી જ ઈજા પહોંચાડી છે, આ જન્મમાં કે ગત જન્મમાં. માનવીનું કર્મ સુંદર હશે તો જ એનું જીવન સુંદર વીતશે. બાવળ વાવનારને કદી ફૂલ નથી મળતા. કોઈ કર્મ કદી છુપું રહેતું નથી, એ ફળ બનીને સામે આવે જ છે. એક સરસ વાર્તા યાદ આવે છે, જે રાજભાઈ ભાસ્કર ના પુસ્તકમાંથી જ લીધેલી છે. ત્યાંથી આ સુવાક્યો તમને સંભળાવી રહ્યા છીએ. એક ધનવાન શેઠ હતા અને એમની પત્ની ગુજરી ગઈ, અને પોતાના એકના એક પુત્રના સહારે જીવન ચાલી રહ્યું હતું. પુત્ર જવાન થયો હતો અને પિતાના લગ્ન કરવાની તૈયારીમાં જ હતા, અને અચાનક એક એવો પ્રસંગ બન્યો કે ક્યાંકે ફરવા ગયો હતો અને સાપ એને કરડી ગયો. અથાગ પ્રયત્નો પછી પણ એનો જીવ ના બચ્યો. પિતા ખૂબ જ ગુસ્સામાં હતા અને સાપ ત્યારે પકડાઈ ગયો હતો. એટલે એના પિતાએ કહ્યું કે હે દૃષ્ટ, એ મારા પુત્રને માર્યો છે, હું તને જીવતો નહીં છોડું. સાપ કરગરી પડ્યો કે શેઠ, મારો કોઈ વાંક નથી, મેં ફક્ત મૃત્યુનો જે હુકમ હતો એનું પાલન કર્યું છે. શેઠ તરત મૃત્યુ પાસે ગયા અને મૃત્યુને કહે કે ભાઈ, હવે તારી શું હેસિયત, તું તે મારા પુત્રને મારવાનો હુકમ કેમ કર્યો? મૃત્યુએ કહ્યું કે શેઠજી, મને તો સમયે આવું કરવાનું કહ્યું હતું, આપ એને જ કારણ પૂછો. શેઠ સમય પાસે ગયા અને એને કોઈ બોલ ભાઈ, મારા પુત્રને એ તારું શું બગાડ્યું હતું કે તને એને મારી નાખવું પડ્યું? તમે કે શેઠજી, તમારા પુત્રની વાકની તો મને ખબર નથી, હું તો માત્ર સ્થૂળ છું, મને તો કર્મના દેવતાએ આવું કરવાનું કહ્યું હતું. છેવટે શેઠ કર્મ પાસે ગયા ને કે હે કર્મદેવ, હું તમને છોડીશ નહીં, તમે મારા પુત્રને મારી નાખ્યો છે. શું વાંક હતો એ માસૂમ પુત્રનો? શા માટે તેને મારી નાખ્યો?
કર્મના દેવતાએ હસતા હસતા કહ્યું કે શેઠજી, મને તો કારણ ખબર જ છે, પણ તમે તમારા પુત્રના મોઢે જ સાંભળો. તમારા પુત્રનો આત્મા હજી અહીંયા જ છું અને બોલાવું છું. પુત્રનો આત્મા આવ્યો અને એણે પિતાનો ગુસ્સો શાંત પાડતા કહ્યું કે પિતાજી, આપ નાહકનો ગુસ્સો કરો છો અને દુઃખ પણ બંધ કર્યું. જે કંઈ થયું એમાં કોઈનો કોઈ વાંક નથી. જે કંઈ ભૂલ થઈ એ મારી જ થઈ છે, મારા કર્મને આધીન છે. મર્યા પછી જ મને એ વાતની ખબર પડી કે આ બધું મારી કરણીનું ફળ છે. હું જ રોજ નિર્દોષ જીવોને ખૂબ મારતો હતો, વગર કારણે કંઈ ને કંઈ પંખીને પાડી દેતો હતો, કીડી મકોડાઓને કચડી નાખતો હતો, જાણી જોઈને આ બધું કરતો હતો. એટલે મને આવું મૃત્યુ મળ્યું છે. અને પિતાજી, તમે પણ એક પુત્રને એના પિતાથી છૂટા કરવાનું પાપ કર્યું છે, એટલે તમે પણ આ દુઃખ સહન કરી રહ્યા છો. પિતા રડતા રડતા ચાલ્યા ગયા અને એ દિવસથી એમણે સંકલ્પ કર્યો કે તેઓ જીવનમાં બની શકે એટલા સારા કર્મો કરશે. કલ્યાણનું કર્મ કરનારને કદી દુર્ગતિ મળતી નથી. ઉપરવાળો કદી અદાલત નથી ભરતો, સીધો ફેસલો જ આપે છે. બીજાનું અહિત કરવું એ તો દાનવોનું કામ છે. માનવે તો માત્ર સદકર્મો જ કરવાના હોય છે. જે માનવ સત્કર્મો દ્વારા સુખ ના મેળવી શકે એ માનવ નથી, દાનવ છે. કોઈની મુશ્કેલીમાં ઊભા રહેશો તો એ તમારી મુશ્કેલીમાં ભગવાનની જેમ ઊભો રહેશે. सबसे बड़ी पूजा है माता पिता की सेवा. किस्मत वाले को ही मिलता है ये मौका. हाथ से अपने खो मत देना, मौका ये खिदमत का, जन्नत का द्वार खुल जाएगा. તો ચાલો આજથી આપણા કર્મો પ્રત્યે સજાગ બનીએ અને સારી કરણી કરીને સારી ભરણી ભેગી કરીએ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.